ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં યોજાયો ગુજરાતી ફિલ્મ ચોર ચોરનો પ્રીમિયર શો. અમદાવાદમાં ગુજરાતી કોમેડી ફિલ્મ ચોર ચોરનું સ્ક્રીનિંગ યોજાયું. ગુજરાતી મૂવી ચોર ચોર મનોરંજન અને કોમેડીથી ભરપૂર લોકોને ગમે એવી પિક્ચર છે. દર્શકોને મનોરંજન માટે ખૂબ જ પસંદ પડશે. આ મૂવીનું શૂટિંગ એક હવેલીમાં કરવામાં આવ્યું છે, ત્યારે મોટા ભાગના સીનો રાતના શૂટ થયા છે. અત્યારે ચોર ચોરના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આપણે ભેગા થયા છીએ અને આ સુંદર મજાની કોમેડી ફિલ્મ છે અને એમાં ચોર નંબર 1 એટલે કે હું અને કયા બાબત માટે આ ચોરી કરવા આવ્યા છે બધું તમે ટ્રેલરમાં જોયું જ હશે. ન જોયું હોય તો ટ્રેલર જોઈ લેજો. ખૂબ જ મજેદાર ટ્રેલર છે અને ફિલ્મ પણ બહુ જ સરસ છે. અને અમે આમ પ્રોફેશનલ ચોર નથી, તો પ્રોફેશનલી જે ચોરી કરતા કે કંઈક કારણસર અમને ચોરી કરવા આવીએ છીએ એક મહારાજાની હવેલીમાં. ખૂબ મસ્ત સુંદર જૂની હવેલી છે અને એમાં એક મૂર્તિ ચોરવા માટે આવે છે જે 50 લાખની મૂર્તિ છે. તો એ ચોરી કરવા આવવા જે પ્રોફેશનલ હતી એટલે જે ગડબડી થાય બધી જે એની લીધે જે કોમેડી ક્રિએટ થાય છે અને 2 પોલીસ આવે છે ત્યાં તો ગભરાઈ જઈએ છીએ અને એના પછી જે હેરાફેરીને ભાગદોડ થાય છે એની આખી વાર્તા છે અને ખૂબ જ સરસ પાત્ર છે. રાઇટર અમારા રાજનભાઈ અને એ પણ ડિરેક્ટર પણ છે. વિવેકાબેન અમારા પ્રોડ્યુસર છે. બધાએ મળીને આખી ટીમ 7 જણાની ટીમ છે. ખૂબ સરસ ટીમ છે. એમાં સિનિયર આર્ટિસ્ટ આપણે જે આમાં પોસ્ટરમાં જોઈ રહ્યા છે એ પણ છે. ખૂબ સરસ મજાની ફિલ્મ છે. તમે જરૂર થિયેટરમાં જોવા જજો. થોડા કરીને ગામ છે, એક જમાનામાં રજવાડું હતું, એની હવેલી એકદમ રીચ હવેલી એટલે જેને કહેવાય ને એની અંદર એન્ટિક્સ ભરપૂર છે એવી હવેલીની અંદર આખું શૂટ થયું છે અને 80% ફિલ્મ રાતના શૂટ થઈ છે. નાઇટ સીન છે એમાં બધા, કારણ કે રાતના ચોરી કરવા આવે છે. તો આખી ફિલ્મ 80થી 90% એ જ હવેલીમાં થઈ છે. મૂળ વાત જ ચોરની છે. 4 ચોર ભેગા થઈને એક જ જગ્યાએ ભેગા થાય છે એટલે ચોર ચોર એટલે બે જણાની એક ટીમ છે ને બીજા 2 જણાની એટલે 2 ચોર એટલે ચોર ચોર. એટલા માટે આ ફિલ્મનું નામ ચોર ચોર આપ્યું છે એટલે લોકોને ખબર જ પડી જાય કે આ ચોર વિશે વાર્તા છે. જે છે એક ચોરનું છે, બટ બેઝિકલી આમાં જેટલા 4 ચોર બતાવ્યા છે ને એ 4માંથી એક પણ ચોર પ્રોફેશનલ ચોર નથી. બધા પોતાની સિચ્યુએશનથી એવા રીતે ચોર બનેલા છે. તો મારું કેરેક્ટર એક ઇન્સ્પેક્ટર ના કિરદારમાં એક ઇન્સ્પેક્ટરના કપડામાં એક ચોર ચોરી કરવા જઈ રહ્યો છે કે એ બીકથી કે ભાઈ ઇન્સ્પેક્ટરના કપડાં પહેરીએ તો આપણને કોઈ પકડશે નહીં. પણ આ કેરેક્ટરની ખાસિયત એવી છે કે આ કેરેક્ટરને માથામાં જો કોઈ ટપલી મારી દે તો એનું કેરેક્ટર ચેન્જ થઈ જાય. એ કોઈ પણ બોલિવૂડનો કલાકાર બની જાય છે કે કોઈ બોલિવૂડની ફિલ્મનો એક સીન પ્લે કરી નાખે છે અને ફરી વખત ટપલી મારે તો એ સીનમાંથી બહાર નીકળી જાય અને પાછો નોર્મલ પહેલાંમાં આવી જાય છે અને એ ભૂલી જાય છે કે મેં શું કર્યું. હા, તું મારું રાજુ ટપલી નામનું મારું કેરેક્ટર. ટર્નિંગ પોઈન્ટ ઇન્ટરવલ પહેલાં આવે છે અને એક એકદમ અદ્ભુત ઇન્ટરવલ જે ટર્નિંગ પોઈન્ટ છે એમાં થાય છે કે 4 ચોર જ્યારે એક સાથે ભેગા થાય છે, ટકરાય છે અને એ લોકોની વચ્ચે જ્યારે ઝઘડો ચાલતો હોય છે કે મૂર્તિ કોણ લઈ જશે એટ અ ટાઈમ કે જે ફૂલમાંથી કે જે આટલી શરૂઆતમાં એને કોમળ શાંત ફૂલ જેવી બતાવી છે એનું જ્યારે ભયાનક સ્વરૂપ એ ઇન્ટરવલમાં જ્યારે લઈને આવે છે એ ત્યારે એનો આખો ટર્નિંગ પોઈન્ટ ચેન્જ થઈ જાય છે અને બધાના રિએક્શન એક્સપ્રેશન્સ આખી સ્ટોરી ત્યાંથી બદલાઈ જાય છે. નું નામ છે સંતોષ ભુક્ખડ અને જે ખાવાનો બહુ શોખીન છે અને એને ખાવા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી અને એ ઘરમાં ચોરી કરવા જાય છે. અને રાજુ એ પણ એટલા માટે જાય છે કેમ કે એ ઘરમાં સારી વાનગીઓ બનતી હોય છે. ત્યાં માલ કેવો હશે, ચોરી કેવી થશે એ ખબર નથી, પણ સારી વાનગીની સુગંધ આવે છે એટલા માટે એ લોકો એ ઘરમાં ચોરી કરવા જાય છે. બેઝિકલી આ મારું કેરેક્ટર છે અને રાજ્ય એનો બહુ ખાસ અંગત મિત્ર છે, એના માટે કંઈ પણ કરવા તૈયાર છે. પિક્ચરમાં મારા આમ તો 2 મહત્ત્વના કિરદાર છે. હું આ ફિલ્મમાં એઝ એન એક્ટર બી છું અને પ્રોડ્યુસર બી છું. અને બીજું કે ફિલ્મની અંદર બી મારા 3 કિરદાર છે. એટલે કહેવાય ને કે એક વિવેકાના 4 કિરદાર છે, 3 એઝ એન એક્ટર અને 1 એઝ અ પ્રોડ્યુસર. તો આ મારો ફોટો જોઈ જ રહ્યા છો તમે. અને આ ફિલ્મમાં કેવું છે કે ઘણા એક્ટરોને બહુ ઓછો ચાન્સ મળતો હોય છે કે બહુ ઓછી ફિલ્મો હોય છે કે એક ફિલ્મમાં 3 કેરેક્ટર્સ કરવાનો ચાન્સ મળે અને એવો ચાન્સ મને મળે છે અમારા રાઇટર સંજીવ સોની અને રાજનનું જે ફિલ્મ એમણે લખી એમાંથી ખૂબ સારું એક કિરદાર એમણે કાઢ્યું મારા માટે અને બહુ સારું મેં મારા દિલથી નિભાવવાનો ટ્રાય કર્યો છે. હવે પ્રેક્ષકો પર છે કે મારો કિરદાર એમને કેવું લાગે છે. છે એ કેવું છે કે અમે જ્યારે સ્ક્રિપ્ટિંગ પત્યું પછી અમારી ટીમ ડિરેક્ટરની ટીમ અમે પ્રેક્ટિસ કરતા જ હતા એ પહેલાં
પહેલાં, બટ કેવું કે થોડુંક હું એવું કહીશ કે થોડુંક આમ નેચરલ ભગવાને એક્ટિંગની થોડી આપી છે કે ભગવાનના આશીર્વાદ છે કે જલ્દી મને ડેવલપ થઈ જાય છે કોઈ બી કેરેક્ટર્સને એમ. અને એ 3 કેરેક્ટર એકદમ ડિફરન્ટ છે એકબીજાથી, અને બહુ જ સારો રાજન ડિરેક્ટરનું કહેવું છે કે બહુ સારું મેં નિભાવેલું છે. એ તો અમારી તો 100% ગેરંટી છે, પકડી રાખશે. ઇવન હું કહીશ ને કે આ ફિલ્મ કોમેડી છે, પણ કોમેડીમાં બી ઘણા કહેવામાં આવે ને કે કોઈ ડાયલોગ્સથી કોમેડી કરતું હોય, કોઈ સિચ્યુએશનથી કોમેડી કરતું હોય, કોઈ મીમ્સથી કોમેડી કરતું હોય. આનંદ રાજપૂત છે સાહેબ, અને આ મૂવીમાં મેં એક્શન ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, અને મારી સાથે રંજીતભાઈ પણ છે ટીમમાં. અને આ મૂવીમાં કોમેડીની સાથે અમે એક નવા જ પ્રકારનું એક્શન લઈને આવ્યા છીએ, જે તમને ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળશે. એટલે ખરેખર મૂવીમાં એક અલગ પ્રકારનું એક્શન લાવ્યા છીએ અમે લોકો. મેં 10 મૂવીમાં કામ કર્યું છે. થેન્ક યુ. મારું નામ તિથિ ઠક્કર છે. તો પ્રાચીન મૂર્તિની ચોરી પર છે, જે ખૂબ કોમેડી સ્ટોરી છે, જે જોવાની અમને ખૂબ જ મજા આવી. દરેકે ફેમિલી સાથે જોવા આવવું. થેન્ક યુ. હરેશ કુમાર ઠક્કર. કેવું લાગ્યું મૂવી? આ મૂવી અમને ખૂબ જ સરસ લાગ્યું અને અમને જોવાની ખૂબ જ મજા આવી, અને દરેક વ્યક્તિ આ મૂવી કુટુંબ સાથે પણ જોઈ શકે છે. શું નામ છે? ચંદ્રિકા કેવું લાગ્યું મૂવી? સારું, મસ્ત પિક્ચર. કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. ટ્રેલર બતાવ્યું હતું ને સમાજની અંદર, તો બધા ખુશ થઈ ગયા, એટલે બધા આનંદમાં થઈ ગયા. અને સમાજવાળા બી સપોર્ટ કરે ભાઈને, બહુ જ મજા આવી.